શું તમારી સ્કૂલનું નામ? જુડા પ્રાથમિક શાળા. સાણંદમાં આવી? ઓકે, તો આ બધા બચ્ચાઓ સાણંદની જુડા પ્રાથમિક શાળાના છે અને એ લોકો આજે વિઝિટ માટે આવ્યા છે વ્યવસાયિક તાલીમની. એ પોપી નો, એ કાંઈ નહીં કરે. પોપી એવું બોલી દો એને. હા બે છે ને, બોલો ફરીથી. બોલો ઓકે ઓકે, બધા પોતપોતાના ચપ્પલ અહીંયા કાઢી દો. ઓકે, તમને દેખાય એવા રીતે ઊભા રહી જજો. નમસ્કાર મિત્રો, આજે તારીખ 26/2/2025ના રોજ લગભગ 12 વાગે જુડા પ્રાથમિક શાળાના બાળકો અમારા કેમ્પસમાં આવ્યા હતા. જુડા નાનકડું ગામ છે અને સાણંદ તાલુકાનું ગામ છે. આ ગામના પ્રાથમિક શાળાના બાળકો ધોરણ 6 થી 8ના બાળકો અને તેમના શિક્ષકો દલિત શક્તિ કેન્દ્રમાં પધાર્યા હતા. દલિત શક્તિ કેન્દ્રની કામગીરી, વ્યવસાયિક તાલીમ કોર્સની માહિતી માટે આવ્યા હતા. તમામ બાળકોને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કોર્સની માહિતી આપી, સાથે સાથે ક્લાસમાં ટ્રેનિંગ દરમિયાન વપરાતા સાધનોની જાણકારી આપી. એ પછી એમને કમ્પ્યુટર કોર્સ વિશેની પણ માહિતી આપી. કમ્પ્યુટર કેટલા પ્રકારના હોય, નાની નાની માહિતી જેમાં MB, KB, GB, CD, પેનડ્રાઈવ, મેમરી કાર્ડ, હાર્ડ ડિસ્ક, આ બધી બાબતોની પણ ટૂંકમાં એમને સમજણ આપી. બાળકો તોફાની હોય પણ સારા લિસનર પણ હોય, એ મને આ બાળકો પાસેથી જાણવા મળ્યું. બાળકોને જે પણ માહિતી આપી તે સૌએ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે શાંતિથી સાંભળી. એના માટે બાળકોને ધન્યવાદ. આધુનિક ટેકનોલોજીનો વપરાશ અને ઝડપી કાર્યની સમજણ આપી તેમણે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તેની માહિતી આપી. ત્યારબાદ સીવણ તાલીમ કોર્સની જાણકારી સુરેખાબેને આપી, જેમાં ડ્રોઈંગ, કટિંગ, મશીનરી અને તેના કામ વિશેની માહિતી આપી. સંસ્થાની કામગીરી અને તાલીમ કોર્સની માહિતી બાદ કેમ્પસમાં આવેલ બંધારણ મ્યુઝિયમ વિશે પણ તેમને વિસ્તૃત જાણકારી આપેલ, જેમાં બંધારણ ક્યારે લખાયું, તેમાં મૂળભૂત ફરજો, સિદ્ધાંતો, અધિકાર, આઝાદી વિશેની પણ સમજણ આપી. વિજ્ઞાન અને શરીરની રચના અને તેના કાર્યોની જાણકારી આપી. આમ 12 વાગ્યાથી લગભગ 2:30 વાગ્યા સુધી બાળકો સાથે સમય ક્યાં વીતી ગયો ખબર જ ના પડી. બાળકોને પણ ન પડી અને અમને પણ ન પડી. છેલ્લે બાળકો ખુશ તો અમે ખુશ. એ સાથે અમે એકબીજાની રજા લઈને છૂટા.